તો ભાઈ મધરના ઓસળો પોડો હો આમાં ભાઈઓ જેની જોતા હતા વાટ એવી અમારા ફાર્મની મધર હવની ફેવરેટ પાડી જે મને ગાયો કરતાં પણ વધારે વાલી લાગે છે. આજે મધર બચ્ચું આપી રહી છે તો ભગવાન એને બહુ દુઃખ ના પડે, એવી રીતના નોર્મલ ડિલિવરી થઈ જાય એવી દ્વારકાધીશ ગૌ માતાને પ્રાર્થના છે. કેમ કે મધર ગાયો સાથે રહી છે, એને ભેંસ છે એવું ખબર જ નહીં. કેમ કે આખો દિવસ વાસળીઓ સાથે ફરવાવાળી મધર આજે બચ્ચું આપશે તો ભગવાન એને દુઃખ ના પડે બસ. કેમ કે યાર અડધી રાતે પણ મધરને યાદ કરો એટલે મધર જવાબ આલવાવાળી મધર. તો જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ આજનો વ્લોગ આપણે મધરનો સ્પેશિયલી બનાવવાનો છે. મધર પાડી આપશે કે પાડો? તમે હાલને હાલ વિડીયો જોતા હોય એ જ કોમેન્ટ કરજો, આગળ જોતા નહીં ભાઈ. તમને બધાને ગૌ માતાની શોખન છે પણ તમારે કોમેન્ટ કરવાની છે તમારા મનના રિવ્યૂ મધર શું આપશે. પછી આગળ વિડીયો જોઈને તમે કેટલા સાચા છો શું છે એ ખબર પડશે. જય ગૌ માતા, જય ગોપાલ. મધર બેન ધીમે ધીમે સુખ શાંતિ વીવી જાય બસ. મધરને તકલીફ ના પડે એના માટે કરીને આપણે ઓળેથી ખુલ્લી કરી દીધી, જેથી ફર્સ્ટ ટાઈમ છે એટલે થોડીક તકલીફ રહેવાની છે. એક પગ આવ્યો છે, એક પગ હજી નથી આવ્યો. તો કેમ નથી આવ્યો હજી જોવું પડશે, પણ હાલ એનો પ્રયત્ન થવા દઈએ. ધીમે ધીમે સુખ શાંતિ વીવી જાય બસ. જય ગૌ માતા. મધર મધર બસ, મધરને કોઈ તકલીફ ના થાય બસ ભાઈઓ. આમાં ધીમે ધીમે મધર બે પગ ભેગા છે બસ. સરસ. થોડી મદદ કરાવો પણ બી એક. હા ચલો અરે બે પગ સાથે આવ્યા છે, બચ્ચું આવી રહ્યું છે, બ્લડિંગ બહુ થઈ રહ્યું છે ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ. મધરને તકલીફ ના પડે. મધર સ્ટ્રોંગ, મધર સ્ટ્રોંગ. તો ભાઈ જેને મોટી કરીને એને દુઃખ. કેમ કે મધર બી સ્ટ્રોંગ. થોડી વાર મધર પ્લીઝ, હિંમત ના હારીશ મધર. થોડી હેલ્પ કરો. બચ્ચારું બચ્ચું, બચ્ચાને તકલીફ પડી રહી છે થોડીક ભાઈઓ. થોડી વાર હું મધરને હેલ્પ કરું. થોડીક આજ 15 તારીખ ફિટ તું 10 મહિને વિયાણી છે. 5 દિવસ લીધા હોત તો સારું હતું, પણ હવે બચ્ચું પોણી પી જાય એવું લાગે. મધર સ્ટ્રોંગ. મધર ઊભી થઈ ગઈ. મધર ખીલે જતી રે. મધર ખીલે 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 મારી મારી ખીલે ખીલે. મધરને બચ્ચું પાછળથી આવી ગયું છે. મધર ત્યારે મધર બોધવી પડશે તને હવે મારે. તારા માટે ખુલ્લી કરી જેથી મધર ચલ બધું તને. બેહી જા પ્લીઝ મધર, બેહી જા બેહી જા બેહી જા બેહી જા. બેહીશ તો નોર્મલ ડિલિવરી થાય. ઊભી ઊભી યાર બળ બહુ કરી દી હે. મધર બેહી જા બેહી જા બેહી જા. બી સ્ટ્રોંગ. વેલ ડન. બસ ખાતી રે. મધર એકવાર બેહી જા એટલે મસ્ત બચ્ચું આવી જશે. ભાઈ મધર સુખ શાંતિ વી ગઈ છે. પહેલા વેતરમાં હતી એટલે વિવરામાં થોડીક તકલીફ પડી, પણ સુખ શાંતિ વી ગઈ છે. મધર આજ સુધી પાડી હતી, હવે માં બની ગઈ છે. શું આવ્યું છે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. સવારે હું તમને બતાવીશ તમને શું લાગે છે. મધર મધર કરતી તો બચ્ચું મોટું લાગે.
સુખ શાંતિ વે ગયા ભાઈ. દર તાકતી નહીં તો શું પાડ્યું નહીં હોતે શું? મધર 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 તારું બચ્ચું આવ્યું જો. મધર 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 મધર. તો ભાઈ હવે ફાઇનલ તમને બતાવી દઉં. આ વાઘને જોઈને તમને લાગતું તો હશે વાઘ રહેવાના. તો મસ્ત મજાનો પાડો આવ્યો છે મધરનો ભાઈ, લાલ ભૂરીઓ છે વાળો. મધર 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 મધરે બી એના ગજા પ્રમાણે ઓર્ડર બનાવ્યું છે, કેમ કે પહેલી જ હતી અને હાઈટ ગતું નથી, છતાં આટલું ઓર્ડર બનાવ્યું છે. હવે દૂધ કેવું હાલે તો તમે બધા જોશો બ્લોગમાં. થાય ભાઈબંધ. અને ભાઈઓ સાંજે આપણી ગાય જે પેલી સિંગડોવાળીથી અપાઈ ગઈ, હું હાજર નહોતો એટલે બ્લોગ નહોતો બનાવ્યો. જોઈ શકો છો અહીંયા હતી એ ગીર આવી ગઈ. હવે આ પણ બચ્ચું જલ્દી આપશે આજકાલમાં, અને પેલી પણ આપશે. તો ભાઈઓ મળીએ. મધરને ખબર જ નહીં કે હું વીણી બચ્ચા આમી તો તાકતી નહીં. મધર તારું બચ્ચું છે બીયા હે. આ જો ગાય ભેગી રહી ને અને ભેંસની ખબર નહીં. મધર લઈ લે બચ્ચું તારું છે. મધર મધર મધર. કશું આવ્યું એમ? પાડી નહીં આવ્યું હોય તો હા હે? અને પાડી નહીં કોકને હાલ દેવો. હા તો ચીલા હા 1000 મારવી હા? ચેક કરજો નક્કી જોતા હો લગતા થઈ. પણ જુઓ જ ખરી આમ, પણ જુઓ કે પણ જુઓ જ ખરી. પણ તમારા સર પાડી આવી હોગમણી હોય હા? આ ગાયું નથી, છેતરી ગયા. પાડો પાડો બની નો આવ્યો. બતાડજો. ના આપડે હોત છે હારી. ચેક કરો એક વાર ના પાડો છે. હા શું પાડો પાડો કીશું બોલો કે પાડો આવ્યો પાડો આવ્યો. કીધું મન રાજુ મધરે કે પાડો આવશે. હા તમે તો એમને મેં ગપ્પા માર દો કરો. ગાય એમ હાસું પડે ના પડે. રેડી થઈ 10 મહિના 15 તારીખે પાકા થયા. ઉપર એક દાડો કાઢ્યો નહીં. હા 10 મહિને વિયાણી કમ્પ્લીટ. 15 તારીખે ભાઈ કોમેન્ટ કરી હતી કે 15 તારીખે 10 મહિના પૂરા થાય છે. રેડી થોડો ભાઈ પાડો આવી ગયો સુખ શાંતિ. હવે મધરને હોતે કે ના હોતે બચ્ચાને ધવરાનો થોડો ટ્રાય કરીએ ઊભું થાય એટલે. તો ભાઈઓ આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. નવા વ્લોગમાં મળીશું. હવે કાલે જવાનું છે જોગમાયા ગૌશાળામાં, પણ આ વ્લોગ અત્યારે સાંજે બની ગયો છે. તો આ વ્લોગ તમને કાલે સાંજે જોવા મળશે ને પરમ દિવસે આવશે જોગમાયા ગૌશાળાનો વ્લોગ. તો મળીએ મિત્રો. કદાચ પછી જો શેર થાય તો પાડું ધોરો તો તમને બતાવશું કેવું રહે. તો જય ગૌ માતા જય ગોપાલ. આ બાજુ આ છે લગભગ આજ રાતે કહો તો કાલ વી જાય એમ છે ભાઈઓ. રેડી ભાઈ સચિન ભાઈ વિવરાઈ નો સીધી કમ્પ્લીટ ઉપા ઉપા. ના એટલી બધી માપ નથી, થોડી કે પહેલી હતી ના પાડું મોર નો સુધી ના સાચી. અને બીજું શું કહેતો હતો અને પછી ઘડી કરીને બદલાઈ નાખી ઢાળીયામાં. એના માટે બાપડી પેલી શંકરી વેચી જઈએ આજ
કિલો ખાલી કર્યો હે બધા પાડી ગયો તો નતો ને મળીએ ભાઈઓ તો ભાઈ મધરના ઓસળ ફોડો હો આમાં કરી ગયો પહેલી વખત પહેલી જાતના ઓસળ ફોડ્યા મેં સીધી ભાજી ગયા સીધી ભાજી ગઈ સીધી ભાવ ગઈ તમારે શું ગયું સીધી ભાજી એમને સીધી ભાજી હા લોકો શું રેડી ભેગું કહેવાના હોય છે જય ધરતી માતા આ કર શેડી છે ભયા તો ભાઈ કંઠીએ ગાડા વાળ્યા કંઠીએ 4 વખત ફોડ્યા વાહ ભાઈ વાહ તમારા નસીબમાં ફોડવાના છે ગરીબ જોટી આવી પેલી જોયો ભાઈ આ 4 હરખા ફોડી નો વાહ જોટી વાહ હો ભાઈ એક નહીં બીજા ફોડો એમ કહું આ ભાઈ એવડો તો ત્યારે દડો વાસળ ધોઈને કો વેલા ધવરાવશે એટલે